આજે ધનસુરા ખાતે ભારતીય નારી એકતા સંગઠનની તમામ બહેનોને આજ રોજ હીટવેવના કારણે પંખીઓની સંભાળ કેવી રીતે લેવી તે મુદ્દે એક મીટિંગ રાખી હતી। અમારું મુખ્ય ઉદ્દેશ્ય હતું કે ભારે ગરમીના દિવસોમાં નિર્વાણહીન અને નિર્મોહ પંખીઓ માટે પાણી અને ખોરાક ઉપલબ્ધ કરાવવાનું આયોજન બનાવી શકાય। અમે બધા સહમતિથી નક્કી કર્યું કે પ્રકૃતિ પ્રેમ માત્ર વાતોમાં નહીં પરંતુ કાર્યોમાં પણ દેખાવું જોઈએ। આ હીટવેવના સમયમાં નિર્વાણહીન પંખીઓ માટે પ્રેમ અને માનવતા બતાવવી એ આપણું માનવીય ફરજ છે। મારી ભારતીય નારી એકતા સંગઠનના અધ્યક્ષ હરપ્રીત કરોરના સૂચનથી ધનસુરાની ટીમના બહેનો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો। મૂલ્ય ફાળો આપે અને એવા નવજોત કૌર, કર્મજીત કૌર, અનિતાબેન, કમલાબેન, કુસુમબેન, સ્મિતાબેન, સોનલબેન, મીનાબેન, નમ્રતાબેન આ બધા મળી અને પશુ પક્ષીની સાથે માટેનો એક અભિયાન શરૂ કર્યો છે। રિપોર્ટર ભરત કોડી, ધનસુરા। ભારતીય નારી એકતા સંગઠનના અમે બધી જ ગ્રુપના મેમ્બરો અહીંયા આજે ભેગા થયા છીએ। અમારો આજે મુદ્દો એ છે કે જે આપણા પક્ષીઓ અને મૂંગા પ્રાણીઓ છે જે ગરમીથી, હીટ વેવથી ઝૂંઝાઈ રહ્યા છે, જેમને પાણી અને અનાજ નથી મળી રહ્યું, તેમની માટે આપણે થોડોક સુવિધા કરી શકીએ છીએ। જેવી રીતે આવી રીતે તમે ઘર પણ લઈ શકો છો કાં તો બનાવી શકો છો। જો તમારી પાસે આવું ઘર ના હોય, ના બનાવી શકતા હોય તો તમારા ઘરમાં જે આવી રીતના ડબ્બા હોય એની અંદર પણ ઘાસ કે થોડું અનાજ રાખીને તમે પક્ષીઓની અને મૂંગા પ્રાણીઓની મદદ કરી શકો છો અને આવી રીતના ઘર પણ બનાવી શકો છો। પોતાની ઘરની બહાર તમે રાખી શકો અને પક્ષીઓને પાણી પીવા માટે તમારી ઘરની બહાર જરૂરી કુંડો મૂકવો, જેનાથી પક્ષીઓ વારંવાર પાણી પી શકે અને ગરમીથી બચી શકે અને પૂરતો અનાજ પણ મૂકવું। જેવી રીતે ગાયો અને કૂતરાઓ પણ મૂંગા પ્રાણી હોય છે તો એ લોકોને પણ ગરમીથી બચવા ઘરની બહાર તમારે તગારું કે ડોલમાં થોડું ઘણું પાણી રાખવું, જેનાથી એ પણ પાણીથી અને ગરમીથી સંતોષી શકે। ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ! ભારતીય નારી એકતા સંગઠન જિંદાબાદ!